યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર। તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે છે ગણપતિનો 10મો દિવસ ને આપણે જોવા જવાનું છે ગણપતિ। કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે જોવા જઈએ ગણપતિ। ચાલો તો અહીંયા આપણે હોરન હાઉસ જોવા અને ગણપતિના દર્શન કરવા આવી ગયા છીએ। તો આપણે આવ્યા છીએ કષ્ટભંજન ગ્રુપમાં હોરન હાઉસ અને ગણપતિ બાપાના દર્શન કરવા। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે ગણપતિના દર્શન કરવા અને હોરન હાઉસ જોવા જઈએ। અહીંયા હોરન હાઉસમાં ટ્રાફિક તો જો કેટલું બધું ટ્રાફિક છે અને ગણપતિ બાપાના જેટલું ગણપતિના દર્શન કરવામાંથી ને એના કરતાં ડબલ હોરન હાઉસ જોવામાં છે। તો કંઈ નહીં, આગળ વિડીયોમાં બન્યા રહેજો। આપણે પણ દર્શન કરવા જઈએ અને હોરન હાઉસ જોવા જઈએ। મોટી સંખ્યામાં જવાના છે તો ચાલો તો ફાઇનલી આપણો વારો પણ આવી ગયો છે અને આપણે લાઈનમાં અહીંયા ઊભા છીએ। તો કંઈ નહીં, તો ચાલો હવે આપણે જઈએ હોરન હાઉસ જોવા અને ગણપતિના દર્શન કરવા। અહીંયા ટ્રાફિક જ એટલું હતું ને કે માણસને કલાક 2-2 કલાક સુધી અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે, ત્યારે અહીંયાના દર્શન થાય અને હોરન હાઉસ જોવાની તો કંઈક અલગ જ મજા આવે। તો ફાઇનલી આપણે ગણપતિના દર્શન કરી લઈએ। આજે 10મો દિવસ હતો અને ગણપતિ બાપાનો અંકોટ પણ હતો। તો અંકોટ કેટલો મસ્ત છે તમે બધા જોઈ શકો છો। તો કંઈ નહીં, સારું, હવે આપણે જોવા જઈએ હોરન હાઉસ। ઓય બાપા, અહીંયાનું હોરન હાઉસ તો જો કેટલું ભયાનક છે। અહીંયા નાના છોકરા આવ્યા હોય તો બી જ જાય। મને તો બીક નથી લાગતી। આ હોરન હાઉસ જોઈને કોને બીક લાગી તે કમેન્ટમાં કહી દેજો।
અહીંયાનું હોરર હાઉસ તો બહુ જ એટલે બહુ જ મસ્ત છે. આ હોરર હાઉસ જોઈને કોને કોને બીક લાગે તો કમેન્ટમાં કહી દેજો. જો અહીંયા તો મમ્મી ડાન્સ કરે. અહીંયા તો મમ્મી બધાને હાય હાય કરવા માંડ્યા. અહીંયા કંકાલ તંત્ર છે. અહીંયા જે એક ચૂડેલ છે. ચાલો આપણે ગણપતિ જોઈને આવી ગયા છીએ અને બધાના બહુ મસ્ત દર્શન કર્યા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર.